ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પરિમલસિંહજી, આજ વિસ્તારના અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પીઢ આગેવાન મુરબ્બી શ્રી દલપતસિંહજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને એડવોકેટ અમારા સાથી એવા મુરબ્બી શ્રી અરવિંદભાઈ ડોરાવાલા, ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના યુવાન કોંગ્રેસના ગત વિધાનસભાના ઉમેદવાર ભાઈ શ્રી ફતેહસિંહ વસાવા, વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ, ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના નવયુવાન પ્રમુખ અને ખૂબ જ ઉત્સાહી આદિવાસી ઉભરતા આગેવાન એવા ભાઈ શ્રી ધનરાજ વસાવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભાઈ શ્રી કેયુરભાઈ પટેલ, મુનીરભાઈ, પૂર્વ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આ વિસ્તારના ઉત્સાહી આદિવાસી નેતા ભાઈ શ્રી રમેશભાઈ, જિલ્લા પંચાયતના આજ બેઠકના કોંગ્રેસના પૂર્વ સભ્ય વેણીલાલભાઈ, દાદુભાઈ, મુનીરભાઈ, યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ જિલ્લાના ભાઈ શ્રી મનીષભાઈ વસાવા, તમામ મંચસ્થ મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આ વિસ્તારના કોંગ્રેસના અદના કાર્યકર મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલો અને યુવાન મિત્રો, આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. મુખ્યત્વે ખેતી અને જે કુદરતી સંસાધનો છે એનાથી આપણું ઘર બહાર ચાલે છે. આ વિસ્તારની અંદર જૂજ ઉદ્યોગો આવેલા છે, આંગળીના વેઢે ગણાય એમ, અને એ ઉદ્યોગોની અંદર પણ સ્થાનિક નવયુવાનોને રોજગારી મળતી નથી. કોંગ્રેસનું સ્વપ્ન હતું, કોંગ્રેસની દીર્ઘદ્રષ્ટિ હતી અને એના કારણે આ જિલ્લાની અંદર જે ઉદ્યોગો સ્થપાયા છે એની પાછળ કોંગ્રેસનું યોગદાન છે અને એની પાછળનો હેતુ આ વિસ્તારના આદિવાસી નવયુવાન મિત્રોને ભણાવી ગણાવી અને રોજગાર ઉપલબ્ધ કરાવવાનો હતો. પણ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 30 વર્ષના રાજ્યના શાસનની અંદર અને છેલ્લા 10 વર્ષના દિલ્હીનું જે શાસન ચાલી રહેલું છે એ શાસન નહીં પણ કુશાસન ચાલી રહેલું છે અને સ્થાનિક જિલ્લાની પ્રજાને જે મુશ્કેલીઓ ઊભી થઈ રહેલી છે એનાથી આપણે સૌ વાકેફ છે. આજે નવયુવાનોને રોજગારી નથી, ખેડૂતોને ખૂબ મોટી સમસ્યા છે. આ વિસ્તારની અંદર આપણે જ્યાં બેઠા છે ત્યાં દીપડાની રોજ બરોજ એટલી દહેશત વધતી જાય છે. આજે જ મેં જોયું કે ઝઘડિયા તાલુકામાં ફરી પાછો દીપડો દેખાયો અને એના કારણે ખેડૂતોને રાત્રે ખેતરમાં જવાની પણ મુશ્કેલી ઊભી થાય છે. જે આદિવાસી વિસ્તારની અંદર ઝૂંપડાઓ આવેલા છે, ઝૂંપડાઓની અંદર આજે શેરડી કાપણી કરવાવાળા જે મજૂરો છે એની પણ ખૂબ વિકટ સમસ્યા છે અને તેઓને અત્યારે જ આપણી બાજુના વાલિયા તાલુકાની અંદર મારું જ્યાં ગામ આવેલું છે લુણા ગામ, આ વિજયભાઈ એમના સાક્ષી છે, એક 55-60 વર્ષના આધેડ મહિલા હતા, એમને ઝૂંપડીમાંથી ઉઠાવી લઈને દીપડાએ ફાડી ખાધી. આ પરિસ્થિતિનું નિર્માણ આ જંગલ વિસ્તારની અંદર થઈ રહેલું છે જ્યાં માનવ વસ્તી વધારે છે. આની પાછળનું જો કોઈ કારણ હોય તો એ પણ આ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ છે એ જવાબદાર છે. આજે જંગલોની અંદર જંગલ ખાતું જંગલ સાચવવાની જવાબદારી જંગલ ખાતાની છે, પણ જંગલની અંદર દીપડાઓની વસ્તી એટલા માટે વધારી દીધી
કે રાત્રે જે જંગલ કાપવા માટે જે લોકો જાય છે એને એક ડર ઊભો થાય, પણ એની સાથે સાથે આજે માનવ વસ્તીની અંદર દીપડાઓની વસ્તી એટલી બધી વધી ગયેલી છે, એના કારણે ખેતી ખેડૂતો કરી શકે એવી સ્થિતિમાં નથી. માત્ર સૂર્યોદય યોજનાની વાતો કરે છે અને દિવસે વીજળી ખેતીમાં આપવાની માત્ર ભ્રામક જાહેરાતો સરકાર દ્વારા થઈ રહેલી છે. આજે આ વિસ્તારની અંદર દિવસે વીજળી અપાતી નથી, પૂરતી વીજળી અપાતી નથી, અપૂરતી વીજળી અપાય છે અને એના કારણે ખેડૂતોના ખેતીમાં પાક પણ બગડે છે અને ખેડૂતો વિનાશના માર્ગે આ સરકારની અંદર જઈ રહેલા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો એક તરફ મળતા નથી. કપાસ આજે શું સ્થિતિ છે કપાસની? આ વિસ્તારની અંદર કપાસની ખેતી થાય છે. કપાસના ટેકાના ભાવે પણ આજે ખેડૂતો કપાસ વેચી શકે નહીં એવી સ્થિતિનું નિર્માણ માર્કેટની અંદર થઈ રહેલું છે. અને ખેડૂતોના ઘરમાંથી જ્યારે કપાસ નીકળી જાય છે અને વેપારીઓ પાસે પહોંચી જાય છે ત્યારે મોડે મોડે સીસીઆઈ સેન્ટરો શરૂ કરવામાં આવે છે ને એમાં માત્ર વેપારીઓ જ એ કપાસ ખેડૂતોના નામે મિલીભગતથી નાખવા જાય છે અને ખેડૂતોનું આ સરકારમાં શોષણ થાય છે. એવી ખોખલી નીતિ આ ભારતીય જનતા પાર્ટીની રહેલી છે. 10મી ડિસેમ્બરે જ્યારે આ વિસ્તારના ઝઘડિયા તાલુકાના 70 જેટલા ગામોના ખેડૂત આગેવાનો બિન રાજકીય રીતે જ્યારે મામલતદાર અને પ્રાંતને આવેદન પત્ર આપવા માટે ગયેલા હતા એ મેં જોયું છે. એમનો મુદ્દો હતો કે ઝઘડિયા તાલુકાના દલપતસિંહભાઈ વાત કરતા હતા એમ 70 ગામની જંગલની જમીનોનો પ્રશ્ન છે. એ વાત કરતા હતા કે કોંગ્રેસની તત્કાલીન ડોક્ટર મનમોહન સિંહની સરકારે જંગલની જમીન જે ખેડે એને એના અધિકારો એ ખેડૂતોને આપવા જોઈએ એના માટેનો કાયદો બનાવ્યો અને એ કાયદાનો અમલ આ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી નથી. બોગજ કોલીવાળાના બનાવની વાત કરતા હતા. આ બોગજ કોલીવાળાનો બનાવ માત્ર એક પ્રતીક છે અને એ રાજકીય રીતે મુદ્દો હાઇલાઇટ થયેલો છે, પણ રોજબરોજ આવા અંબાજીથી લઈને ઉમરગામ સુધી જંગલની જે જમીનો આદિવાસીઓ ખેડે છે એને સંઘર્ષ રોજ કરવો પડે છે અને જંગલ ખાતું રોજબરોજ પરેશાન કરે છે. અને શરમ તો મને ત્યારે આવે છે કે આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે જેને આપણે ચૂંટીને મોકલીએ છીએ 30 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે એવા મનસુખભાઈ વસાવા આદિવાસી હોવા છતાં જાહેર મંચ પરથી એમ કહે છે કે આદિવાસીઓએ જંગલની જમીન હવે ખેડવાની બંધ કરી દેવી જોઈએ, નવી જમીનો હવે આદિવાસીઓએ ખેડવી નહીં જોઈએ. ત્યારે આવા લોકોને આપણે જવાબ આપવાનો છે. આદિવાસીઓની અનામત સીટો ઉપર જે વિસ્તારમાંથી ચૂંટાઈને ગાંધીનગર અને દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરે છે એ લોકોનું પ્રતિનિધિત્વ કરવાને બદલે પોતાના ઘરની તિજોરીઓ ભરવાવાળા એવા જે પ્રતિનિધિઓ છે, એવા ધારાસભ્યો છે, એવા સંસદ સભ્યો છે, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો છે, એવા આગેવાનોને આપણે જાકારો આપવાનો છે આવનારા દિવસોની અંદર. આદિવાસી સમાજ એ ભીખ માંગવા માટે નહીં પણ આદિવાસી સમાજે પોતાના હક માંગવા માટેનો રસ્તો બિરસા મુંડાએ બતાવેલો છે. બિરસા મુંડાનું જીવન ચરિત્ર જુઓ તમે. 25 વર્ષની નાની વયે અંગ્રેજોની સામે લડતા લડતા પોતાના પ્રાણની આહુતિ આપી દીધી અને સમાજને ગૌરવ થાય એવી લડત એમણે આપી. આજે માત્ર બિરસા મુંડાના નામે લોકો રોટલા શેકવા માટે નીકળે છે. ખરા અર્થમાં બિરસા મુંડાએ જે રીતે આદિવાસી સમાજની માત્ર નહીં પણ આઝાદીની પૂર્વે સમગ્ર દેશની આઝાદી માટે દેશનો ગરીબ જે કચડાયેલો વર્ગ છે એના માટે લડત ઉપાડી અને એમને આજે આટલા વર્ષો પછી પણ આપણે કેમ યાદ કરીએ છીએ? આજે આપણા સમાજમાંથી હજારો બિરસા મુંડા પેદા થાય અને આ સમાજને શોષણમાંથી બચાવે. આ ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે, આદિવાસી વિરોધી નીતિઓ છે એનાથી બચાવે એના માટે એમણે કમર કસવી પડશે. હું ભાઈ શ્રી ધનરાજ અને બીજા યુવાન મિત્રોને અભિનંદન આપીશ કે આ વિસ્તારની અંદર
જ્યારે ભયની રાજનીતિ થઈ રહેલી છે, જે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધની અંદર એક શબ્દ પણ ઉચ્ચારે તો એને કેવી રીતના પોલીસ સ્ટેશનમાં જઈને ખોટી ફરિયાદો દાખલ કરીને હેરાન પરેશાન કરવાનો, એવી જે કિન્નાખોરી રાખવામાં આવી રહેલી છે, તેવા એ આગેવાનોને પણ મારી ચેતવણી છે. ભલે તમે ભાજપના ધારાસભ્ય છો, પણ તમે પણ કાચના ઘરમાં રહો છો. તમે કેવા ધંધા કરી અને બીટીપી અને આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જઈને સત્તા મેળવેલી છે, પણ તમારા ધંધાથી આ વિસ્તારની પ્રજા સારી રીતે જાણે છે, અજાણ નથી. ત્યારે એવા મિત્રોને પણ આપણે ચેતવણી આપવાની છે કે આ કોંગ્રેસ આદિવાસીઓની પડખે ઊભી છે અને તમારી જો તાકાત હોય તો આવો અને આ આદિવાસી વિસ્તારની અંદર જે તમે આદિવાસી નવયુવાનોને, આદિવાસી સમાજના લોકોને હેરાન પરેશાન કરવાનું જે બીડું ઝડપેલું છે, એને કોંગ્રેસ અને આદિવાસી સમાજ ક્યારેય સાખી નથી લેવાનું. ફૂલવાડીનો જે બનાવ છે, ફૂલવાડીની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આદિવાસી સમાજની ઉપર જે અત્યાચાર ગુજારેલો છે એની ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી. આવા મિત્રોને પણ ચેતવવા માંગીએ છીએ. હું અભિનંદન આપીશ આ નવયુવાન મિત્રોને. ડીએસપી ને રજૂઆત કરી છે અને જ્યારે જ્યારે પણ આ વિસ્તારની અંદર આ સમાજનું શોષણ થતું હશે, ત્યારે ગમે તેવા પ્રશ્નો ઉભા થશે તો પણ કોંગ્રેસ ચૂપ નથી બેસવાની. કોંગ્રેસ આદિવાસીઓની પડખે ઊભી રહેવાની છે. આ ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર જે શિક્ષણની સ્થિતિ કરેલી છે, માત્ર કહેતા હતા કે 5 કિલો અનાજથી આપણું ભલું નથી થવાનું, પણ 5 કિલો અનાજ આપીને આપણી જે કુદરતી સંપત્તિ છે, આદિવાસી એ પ્રકૃતિનો માલિક છે અને કુદરતી સંસાધન આપણા સમાજનું છે. આદિકાળથી આદિવાસી સમાજ જંગલોમાં વસે છે, ત્યારે માત્ર 5 કિલો અનાજ આપી અને આ કુદરતી જે સંસાધન છે એને એના મળતિયાઓ મારફત લૂંટવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહેલી છે. એનાથી આપણે ચેતવાની જરૂર છે. આવનારા દિવસોની અંદર જે પ્રાથમિક શાળાઓ છે, પ્રાથમિક શાળાઓને મર્જરના નામે બંધ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહેલી છે. એની પાછળનું ષડયંત્ર એવું છે કે આદિવાસી વિસ્તારની અંદર વિદ્યાર્થીઓ ભણી નહીં શકે અને એમને અભણ રાખવા છે. એની પાછળ પણ આ કાવતરું છે અને એટલા માટે જ આ મર્જરના નામે પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી રહેલી છે. એક તરફ વિકસિત ભારત યાત્રાના નામે ગામે ગામ ફરીને સરકારના અધિકારીઓ, સરકારના પદાધિકારીઓ, ભાજપના ચાપલુસિયાઓ ગામે ગામ ફરીને જૂઠાણા ફેલાવી રહેલા છે. ત્યારે એમને આપણે પૂછવા માંગીએ છીએ કે તમે એક તરફ વિકસિત ભારતની યાત્રા કરો છો અને છોટા ઉદેપુરની અંદર કોશિંદ્રાની અંદર જે વિદ્યાર્થીની, આદિવાસી વિદ્યાર્થીનીઓ પર જે અત્યાચાર થાય છે, બળાત્કાર કરવાની કોશિશ થાય છે, એ માત્ર એ વિસ્તારની અંદર શાળા નથી અને એમણે પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે 10-15 કિલોમીટર દૂર જવું પડે. સમય ઉપર એસટી બસ નથી મળતી. આજે મોદીની સભા હોય, ભાજપની સભા હોય તો હજારો એસટી લાઈનમાં ઊભી રહી જાય છે, ગામડે ગામડે પહોંચી જાય છે. તો આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે એસટી બસની માત્ર વ્યવસ્થા નથી કરી શકતા. તમને શરમ આવી જોઈએ. તમે આવી વિકસિત ભારત યાત્રા લઈને નીકળો છો. હર ઘર નળ સે જલ આ યોજના ગામે ગામ પ્રચાર કરવામાં આવે છે. હું પૂછવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીની સરકારને કે તમે જાહેરાત કરી દીધી કે ગુજરાતની અંદર 100% નળ સે જલ યોજના સફળ થઈ ગયેલી છે. આદિવાસી વિસ્તારમાં કેટલા લોકોના ઘરે મીઠા પાણી નળથી આવે છે? બહેનો આવે છે? આવા પોકળ વાયદાઓ અને જૂઠી વાતો કરવા વાળી આ પાર્ટી છે અને એમાં દોષ જો કોઈનો હોય તો એ આપણો છે, તમારો ને મારો છે. મત આપવાના થાય ત્યારે આ બધી જ વાતો આપણે ભૂલી જઈએ છીએ અને ત્યારે માત્ર લોભ લાલચની અંદર આવી જઈએ છીએ. ટૂંકા સ્વાર્થ માટે આપણે આપણા 5 વર્ષ આવા હરામી સરકારને આપણે આપી દઈએ છીએ અને પછી 5 વર્ષ આપણે લૂંટાઈએ છીએ. આજે કોઈ સાંભળવા વાળું નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કઠડેલી છે અને માત્ર રામ મંદિરના નામે આજે મત લેવા માટે આ લોકો નીકળેલા છે. ત્યારે એ વાત પણ મારે તમને જણાવવી અગત્યની છે
કે રામ મંદિર, રામ આપણા સૌના છે અને આપણે તો એ આદિવાસી સમાજમાંથી આવીએ છીએ કે સબરીના બોર રામે ખાધા. આપણને તો ગૌરવ હોવું જોઈએ. તો રામનું મંદિર બને એમાં સૌને આનંદ હોય, સૌને ગૌરવ થાય. પણ આ મંદિર 30 વર્ષ પહેલા બનવું જોઈતું હતું. એ આ પાપીઓના કારણે, આ ભારતીય જનતા પાર્ટીની સરકારના કારણે 30 વર્ષ સુધી મોડું મંદિર બન્યું છે. 1989 ની અંદર તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ આ મંદિરના દરવાજા ખોલાવી નાખ્યા, તાળા ખોલાવી નાખ્યા અને રાજીવ ગાંધીએ જાહેરાત કરી કે રામજી તાળાની અંદર કેદ ક્યારેય નહીં રહી શકે, એમને રોજ પૂજા થવી જોઈએ. અને એમણે અધ્યાદેશ લાવીને એ તાળા ખોલાવી નાખ્યા. ત્યારબાદ રાજીવ ગાંધી આપણી વચ્ચે રહ્યા નહીં ને 91માં આતંકવાદી હુમલામાં એમનું મૃત્યુ થઈ ગયું. તરત પીવી નરસિંહ રાવજીની સરકાર આવી, એ પણ કોંગ્રેસની સરકાર હતી અને એમણે 1993 ની અંદર અધ્યાદેશ લાવીને, પાર્લામેન્ટની અંદર અધ્યાદેશ લાવીને આજે રામ મંદિરની વિવાદાસ્પદ જગ્યા હતી એ 2.5 એકર જેટલી જગ્યા, 2.7 એકર જગ્યા સરકાર હસ્તક લીધી અને બીજી 60 એકર જગ્યા એમણે આ સંકુલ બનાવવા માટે સંપાદન કરી અયોધ્યાની નજીક. અને એમણે એક પ્રસ્તાવ મૂક્યો ત્યારની સરકારે કે આ જ જગ્યા ઉપર રામ મંદિર પણ બનશે, આ જ જગ્યા ઉપર મસ્જિદ બને, આ જ જગ્યા ઉપર સંગ્રહાલય બને, આ જ જગ્યા ઉપર પુસ્તકાલય બને. પરંતુ તે વખતે જે આજે સરકારમાં બેઠેલા છે એ જ ભાજપના લોકોએ આ ફોર્મ્યુલાનો વિરોધ કરેલો હતો. અને ત્યાર પછી એ મંદિરનો મુદ્દો લટકતો રહ્યો, આજ દિન સુધી લટકતો રહ્યો. 2014માં જ્યારે ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બની, એ પૂર્વે પણ ભાજપના એજન્ડાની અંદર રામ મંદિર હતું. એમ છતાં સ્પષ્ટ બહુમતી આવી, એમ છતાં 2014માં પણ રામ મંદિર આ ભાજપના લોકોએ ધારતે તો બનાવી દીધું હતું, પણ નહીં બનાવ્યું. 2019માં પણ સંપૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બની, છતાં મંદિરનો મુદ્દો લટકતો રાખ્યો. આ તો આભાર માનવો જોઈએ સુપ્રીમ કોર્ટનો કે એમણે જે ચુકાદો આપ્યો અને એ ચુકાદાને કારણે આજે રામ મંદિરનું નિર્માણ થઈ રહેલું છે. આજે એમાં પણ કેટલાક વિવાદો થયેલા છે અને આપણે પૂછવા તો એ માંગીએ છીએ ભાજપના લોકોને કે જો આ જ ફોર્મ્યુલાથી તમારે રામ મંદિર બનાવવું હતું તો 93માં જ્યારે કોંગ્રેસની પીવી નરસિંહ રાવની સરકારે જે પ્રપોઝલ મૂકેલી હતી એનો તમે કેમ વિરોધ કરતા હતા? ભાજપના નેતાઓ જ્યારે આપણા ગામમાં આવે અને જ્યારે ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવાની વાત કરે ત્યારે આપણે આ જડબાતોડ જવાબ આ મિત્રોને આપવાનો જરૂર છે. આજે સ્થિતિ બદલાઈ છે. આજે જે રીતે કટ્ટરવાદના નામે સરકારો બનાવવામાં આવે છે એવા લોકોને પણ આપણે ઓળખવાની જરૂર છે. આ વિસ્તાર હંમેશાને માટે કોંગ્રેસને વરેલો વિસ્તાર છે. દલપતભાઈ કહેતા હતા એમ કે વેણીલાલભાઈના રૂપમાં આ જિલ્લા પંચાયતની બેઠક જંગી મતોથી કોંગ્રેસે જીતી છે અને એ વખતે પણ મને યાદ છે કે તાલુકા પંચાયત ઝઘડિયાની પણ પૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસે બનાવેલી હતી. આજે એ જ સ્થિતિ ફરી પાછી પુનઃનિર્માણ કરવાની છે. આદિવાસીઓનું હિત માત્ર કોંગ્રેસની સાથે છે, કોંગ્રેસની અંદર છે. આપણે 35 વર્ષ સુધી છોટુભાઈને પણ મત આપીને જોઈ લીધા છે. છોટુભાઈને મત આપણે આદિવાસીઓના નામે આપતા હતા. આજે આદિવાસીઓનું કેટલો વિકાસ થયેલો છે એ આજે આદિવાસીના વિસ્તારના ગામડાઓની અંદર તમને ને મને બધાને ખબર છે કે આજે આદિવાસીઓની શું સ્થિતિ છે. અને છોટુભાઈએ પણ માત્ર ભાજપની સાથે પાછલે દરવાજે સોદાબાજી કરી અને પોતાનું રાજકારણ ચલાવ્યું. આજે છોટુભાઈની ભૂમિકામાં ભારતીય જનતા પાર્ટી કોઈ નવો ચહેરો શોધવા માંગી રહેલી છે અને આદિવાસી મતોનું વિભાજન કરાવીને આ બેઠક સરળતાથી ભાજપ જીતે એવી પેરવીમાં છે. અને એટલા જ માટે જે રીતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં
આમ આદમી પાર્ટી આવી ત્રીજા મોરચા તરીકે અને જે આદિવાસી પટ્ટી ઉપર આદિવાસી મતોનું જે વિભાજન થયું, કોંગ્રેસના મતોની વિભાજિત કરીને ભારતીય જનતા પાર્ટીની 156 બેઠકો, એટલા માટે આ ભાજપ જીતી શક્યું છે. નહીં તો મતોની ટકાવારી તમે જોવા જાઓ તો ક્યારેય ભાજપની સરકાર બની શકે એવી સ્થિતિ નથી. આ લોકસભાની ચૂંટણી ફરી આવી રહેલી છે અને એમાં પણ ભાજપ પાછલે દરવાજેથી જે ષડયંત્ર રચી રહેલી છે એમાં ત્રીજા મોરચાને ઉભો કરવાનો પ્રયત્ન છે. કેમ કે છોટુભાઈનું જોર હવે રહેલું નથી. છોટુભાઈને આદિવાસી સમાજ ઓળખી ગયેલો છે. તો બીજો એવો કોઈક નેતા ઉભો કરી અને મતોનું વિભાજન કરી અને ભાજપ જીતીને જાય અને માત્ર પોપટ જેવા નેતાઓ ભાજપ પેદા કરે છે. આદિવાસી નેતા કેવડાવે છે પણ આદિવાસીઓની વાત કરવાની